સુરેન્દ્રનગરના ચોટીલામાં મહિલાઓના ટોળાએ પોલીસ મથક બાનમાં લીધું હતું. પરિવારને ત્રાસ આપતા અને મારી નાખવાની ધમકી આપતા શખ્સ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. જોકે પોલીસે કાર્યવાહી ન કરતા મહિલાઓએ હોબાળો કર્યો હતો. મહત્વનું છે કે ગાંચીવાડ વિસ્તારમાં અવેશ ગની નામના શખ્સોનો ત્રાસ છે અને આ શખ્સ એક પરિવાર પર હથિયાર સાથે હુમલાનો પ્રયાસ કરતો હોવાની મહિલાઓએ ફરિયાદ કરી હતી. જો પુરુષોને કંઈ થાય તો નાના બાળકો વાળો પરિવાર વિખેરાઈ જાય, જેના પરિણામે મહિલાઓએ તાત્કાલિક આરોપીઓને પકડી લેવા માંગ કરી છે. પરંતુ પોલીસ કાર્યવાહી ન કરતા મહિલાઓએ આપઘાતની ચીમકી પણ આપી હતી. મહિલાઓએ પોલીસ આરોપીને છાવરતી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ આરોપીને હાજર કરીને છોડી મૂકતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આરોપી અવેશ ગની સામે અગાઉ પણ હત્યા, ધાક ધમકી આપવા સહિતના અનેક ગુના દાખલ છે. ત્યારે આરોપી સામે પોલીસ ક્યારે પગલાં લેશે તેને લઈને સવાલ ઉઠ્યા છે. 20 જણા 5 બોરેલા રહીને આવે, પાદરમાં દારૂ પીવે, ગાયરું દે, આને મારી નાખો છે, મકસૂદ ને મારી નાખો છે, હળબુને મારી નાખો છે, ધમકીઓ બધાને. રાત પડે તો ઘરે ઘરે બાયું ઘરે હોય અને ધોકા ફસાડે. તમારા ભાઈડાને કહી દેજો આટલી ખંડણીઓ દઈ દે, 5-5 લાખ દઈ દે. અમે ગરીબ માણસ અમે એને ક્યાંથી દઈએ? આ ગુંડાને કેમ હાજર કરીને છોડી મૂકે છે એની પોલીસ? આનો બંદોબસ્ત કેમ નથી કરતા? આને પાસામાં નાખો. આ હક લેવા નથી દેતો આખી ઘાંચીવાડને. મારા છોકરા વાંહે સરી લઈને માયા થયો, મોટરસાયકલ ભાંગી નાખ્યું તો આની પોલીસે ફરિયાદ ન લીધી અને એને હાજર કરીને અને છોડી મૂક્યો. તો અત્યારે ગરીબ નું કોઈ નથી. પોલીસ